હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્રનું પ્રકરણ 2 નું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરશો, જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન સરળતાથી મળી શકે। વિડીયો લાઈક કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો। તો લઈએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય, જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ છીએ। તો પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો। પહેલું, ભારતીય સંસ્કૃતિના લક્ષણો સમજાવો, જે વિદ્યાર્થી મિત્રો માર્ચ 2018 અને 20 માં પૂછાયો છે। હવે તમારી જે પ્રથમ પાઠમાં જે કોમેન્ટ હતી કે સર બે લીટી વચ્ચે થોડીક સ્પેસ રાખો, જેથી અમને વાંચવામાં લખવામાં એકદમ સરળતા રહે, તો વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે આપણે સુધારો પણ કરેલો છે, બરાબર। તો જોઈએ જવાબ। ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે। ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં અનેક લોકોએ સહયોગ અને બલિદાન આપી તેને અમરતા આપી છે। આથી અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ જ્યારે નાશ પામી ગઈ છે, ત્યારે ભારતીય પ્રજાએ પોતાનો સાંસ્કૃતિક વારસો શું કરી રાખ્યો છે? જાળવી રાખ્યો છે। વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ પ્રાચીન અને ભવ્ય મનાય છે। તમને એ પણ અલગથી પૂછી શકે ભારતીય સંસ્કૃતિના લક્ષણો। તો ભાઈ ભારતીય સંસ્કૃતિના લક્ષણો નીચે પ્રમાણે છે, જેમાં પહેલું સાતત્ય અને પરિવર્તન। તો વિશ્વમાં અનેક સંસ્કૃતિઓનો ઉદ્ભવ થયો, વિકાસ થયો અને તે નાશ પામી, જ્યારે ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા એ છે કે અનેક ઉથલ-પાથલ થઈ, અનેક મુશ્કેલીઓ આવી, આમ છતાં તે આજે પણ જળવાઈ રહી છે। આમ તેનું સાતત્ય જળવાઈ રહ્યું છે। વિદ્યાર્થી મિત્રોની ઘણી બીજી કમેન્ટ પણ હતી કે સર આ સિવાય અમારે અન્ય કઈ કઈ વસ્તુઓ મળશે? તો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરશો, તો ત્યાંથી તમને નીચે મુજબની માહિતી મળશે, જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, બધા જ વિષયના પરીક્ષાની પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો આપણી આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરશો, ત્યાંથી તમને પ્રાપ્ત થશે। તમારા મોબાઈલ નંબર નાખજો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, જેમાં તમે ઉમેરશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પ્લાન, એક્ઝામ પેપરમાં જુદી જુદી પરીક્ષાના પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો તમને પ્રાપ્ત થશે। ધોરણમાં ગયા પછી તમારા વિષય ખુલશે 12 આર્ટ્સના, એટલે વિષયમાં જશો એટલે તમને ચેપ્ટર વાઇઝ સમજૂતી મળશે, અથવા શાળા મિત્રમાં ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે તમને વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે, એટલે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો। બીજું, સાતત્યની સાથે પરિવર્તન એ પણ ભારતીય સંસ્કૃતિનું અગત્યનું લક્ષણ છે। અનેક આંદોલનો, નવજાગૃતિની ચળવળો, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મનો પ્રચાર પ્રસાર વગેરે ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છતાં ભારતીય સંસ્કૃતિને તેના મૂળભૂત તત્વોને જાળવી રાખીને સમાયોજન સાધ્યું છે। ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો વિવિધતા અને એકતા। તો વિશ્વની સંસ્કૃતિઓની સરખામણીમાં સૌથી વધુ વિવિધતા ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે। ભારતીય સંસ્કૃતિમાં અનેક જાતિ અને અનેક જ્ઞાતિના લોકો છે। ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ભાષા, વિવિધ ધર્મો, તેના વૈવિધ્યભર્યા ઉત્સવો અને કલાઓ, સંગીત, નૃત્ય વગેરે છે। આ બધા માટે પ્રાદેશિકતા, ભૌગોલિકતા અને આબોહવા જવાબદાર છે। ભારતીય સંસ્કૃતિમાં અનેક વિવિધતા હોવા છતાં એક જ દેશના નાગરિક હોવાની ભાવના તથા રાજકીય પદ્ધતિઓના કારણે એકતા છે। ત્રીજું, બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ। તો ભારતીય સંસ્કૃતિ સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે। જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા સમૂહો સાથે તે હળીમળીને રહે છે। ભારતીય સંસ્કૃતિએ વિવિધ સંસ્કૃતિના લોકોને અપનાવીને પોતાના બનાવ્યા છે। ભારતીય સંસ્કૃતિ પરંપરાનું ઉદાહરણ છે। ભારતીય સંસ્કૃતિએ બધા જ ધર્મના લોકોને સમાન અધિકારો આપ્યા છે। આમ ભારતીય સંસ્કૃતિ ધર્મનિરપેક્ષ છે। ભારતીય સંસ્કૃતિએ લઘુમતીઓના અધિકારોના રક્ષણ માટે ખાસ જોગવાઈઓ કરી છે, જે સંસ્કૃતિની ઉદારતા દર્શાવે છે। ત્યાર પછી ભારતીય સંસ્કૃતિ વિજ્ઞાનને મહત્વ આપે છે, આથી તે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ વાળી છે। ચોથું, વૈશ્વિક દ્રષ્ટિકોણ। જો ઘણા વિદ્યાર્થી મિત્રો આમ સ્ક્રીનશોટ લઈને વિડીયો જોઈ લેતા હોય છે, પણ મિત્રો તમે એને એકવાર સાંભળો, જેથી કરીને
તમને એ સાંભળેલું છે તો પરીક્ષામાં હેતુલક્ષીમાં કામ લાગશે. તો ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે. ભારતીય સંસ્કૃતિએ વિશ્વમાં શાંતિ અને સદભાવનાનો સંદેશો ફેલાવ્યો છે. ભારતીય સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમની ભાવનામાં વિશ્વાસ ધરાવે છે. ભારત હંમેશા વિકાસશીલ અને વિકસિત દેશોના વિકાસ માટે તત્પર રહ્યું છે. આ રીતે વિશ્વ બંધુત્વની જવાબદારી નિભાવી વૈશ્વિક દ્રષ્ટિકોણનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. પાંચમું, ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી. તો પ્રાચીન સમયથી આધુનિક સમય સુધી ભારતમાં ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી સંસ્કૃતિનો વિકાસ એક સાથે થયો છે. ભારત અધ્યાત્મવાદની ભૂમિ તરીકે જાણીતું છે. આધ્યાત્મિકતાથી જ ભારતીય માણસને સમજી શકાય છે. વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. તો ભારતીય સંસ્કૃતિ વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. તે વ્યક્તિમાં વિશ્વાસ ધરાવે છે. ભારતના વિવિધ ધર્મમાં વ્યક્તિનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. સમાજ અને રાજ્યનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિની ભલાઈ કરવાનો છે. આથી સમાજ અને રાજ્ય તેને અનુરૂપ ભૂમિકા ભજવે છે. સમાજ અને રાજ્યનું મહત્વ જાળવીને વ્યક્તિને મહત્વ આપવામાં આવે છે. બીજું, ભારત બહુધર્મી દેશ છે. આ વિધાન સમજાવો. માર્ચ 2019માં પૂછાયું છે. તો ભારત બહુધર્મી દેશ છે. તો ઈસવીસન 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં હિન્દુઓ 79.80%, મુસ્લિમો 14.23%, ખ્રિસ્તીઓ 2.30%, શીખો 1.72%, બૌદ્ધો 0.70%, જૈનો 0.37% અને અન્ય ધર્મના 0.88% લોકો વસવાટ કરે છે. અન્ય ધર્મીઓમાં પારસીઓ અને યહૂદીઓનો સમાવેશ થાય છે. આમ ભારતમાં વિશ્વના મોટા ભાગના બધા મુખ્ય ધર્મના લોકો વસવાટ કરે છે. આ બધા ધર્મીઓ પરંપરાગત રીતે એકબીજાના વિશ્વાસ અને વ્યવહારોને માન આપીને એક સાથે રહે છે. ભારતના દરેક ગામ કે શહેરમાં મંદિર, મસ્જિદ, ચર્ચ, ગિરજાઘર, ગુરુદ્વારા કે અગિયારી જેવા ધાર્મિક સ્થળો છે. ભારતમાં ધાર્મિક વિશ્વાસની સહિષ્ણુતા અને વિવિધતાની સ્વીકૃતિ ઉદાહરણરૂપ છે. બહુધર્મી ભારતમાં બધી જાતિના લોકો પોતાની ધાર્મિક શ્રદ્ધાને માનવા અને સુરક્ષિત રાખવા સ્વતંત્ર છે. ભારતનું બંધારણ બધા સમુદાયના ધાર્મિક નિયમોનું સન્માન કરે છે અને તેમના ધાર્મિક નિયમો, રીતિ રિવાજો અને વ્યવહારોને માન્યતા આપે છે. ભારતના બંધારણની કલમ 25(1) મુજબ દરેક વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્રતાપૂર્વક સ્વીકારવા, વ્યવહારમાં લાવવા તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો અધિકાર છે. આમ ભારત બહુધર્મી દેશ તરીકેનું મહત્વ ધરાવે છે. ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો ઘણો બધો મોસ્ટ આઈએમપી કહી શકાય. ગ્રામ સમુદાયનો અર્થ અને લક્ષણો સમજાવો. કારણ કે આપને ખબર છે કે માર્ચમાં જ 18 અને જુલાઈ 18માં 2 વાર તો પૂછાઈ ગયો છે. તો માનવીના સામાજિક વર્તનની ઢબ ગ્રામ્ય સમુદાય અને શહેર સમુદાયમાં જુદી જુદી છે. ગ્રામ સમુદાયનો અર્થ. તો ગ્રામ સમુદાય એટલે પ્રકૃતિની નજીક વસવાટ કરતા, ખેતી અને ખેતી સાથે જોડાયેલો વ્યવસાય કરતા વિશિષ્ટ પ્રકારની જીવનશૈલી ધરાવતા લોકોનો પ્રાથમિક સમુદાય છે. ગ્રામ સમુદાયમાં એકતા અને એકવિધતા હોય છે. કૃષિ અને જ્ઞાતિ આધારિત સ્તરીકૃત સામાજિક અસમાનતા હોય છે. ગ્રામ સમુદાયની પ્રજા મોટે ભાગે પરંપરાને વળગી રહેવાનું પસંદ કરે છે. આથી સામાજિક પરિવર્તન ધીમું હોય છે. ગ્રામ સમુદાયમાં સામાજિક ગતિશીલતા ઘણી ઓછી હોય છે. ભારતમાં એક સમાન સ્વરૂપના ગ્રામ સમુદાય નથી. કદ, વસવાટની પદ્ધતિ, સામાજિક રચનામાં વિવિધતા જોવા મળે છે. ગ્રામ સમુદાયમાં જ્ઞાતિ, ધર્મ, કોમ, ભાષા, સંસ્કૃતિ વગેરેમાં તફાવત હોય છે, પરંતુ પ્રદેશ અને દેશના સંદર્ભમાં કેટલીક સમાનતાઓ હોય છે. ગ્રામ સમુદાયના લક્ષણો. તો ગ્રામ સમુદાયના લક્ષણો નીચે પ્રમાણે છે. પહેલું, પ્રકૃતિમય જીવન. તો ભારતીય ગ્રામ સમુદાયના લોકો કુદરતી વાતાવરણ વચ્ચે જીવન જીવે છે. લોકોનો મુખ્ય વ્યવસાય કૃષિ હોવાથી સમગ્ર વાતાવરણમાં કુદરતનું પ્રભુત્વ જોવા મળે છે. લોકોના જીવનનો આધાર કુદરત પર હોવાથી વરસાદ, સૂર્ય, વનસ્પતિ, પશુ, નદી, તળાવ, પવન વગેરે પ્રકૃતિના તત્વોની પૂજા કરે છે. બીજું, નાનો પ્રાથમિક સમુદાય. તો ભારતમાં મોટા ભાગના ગામડાઓના કદ નાના છે. આથી ગ્રામજનો એકબીજાથી પરિચિત હોય છે. ગ્રામજનો સમાન પરિસ્થિતિમાં જીવતા હોવાથી તેમનામાં સામુદાયિક ભાવના અને આત્મીયતાની ભાવના ખૂબ વિકસેલી હોય છે. ગ્રામજનો સંગઠિત જીવન જીવે છે અને પરસ્પર નિકટતાની લાગણી અનુભવે છે, જે પ્રસંગોપાત ગ્રામ એકતા સ્વરૂપે જોવા મળે છે. ત્રીજું, બહુમુખી સમાજ. તો ગ્રામ સમુદાય અનેક જૂથોનો બનેલો બહુમુખી સમાજ છે. ગામડામાં જુદા જુદા જ્ઞાતિ સમાજ હોય છે. ગ્રામ સમુદાયમાં જ્ઞાતિ, ધર્મ, કોમ, જાતિ વગેરેનું વૈવિધ્ય હોય છે.
જુદા જુદા આ સામાજિક જૂથો સામુદાયિક જીવનમાં સુગ્રથિત થયેલા હોય છે. ચોથું, એક વિધતા. તો ગ્રામ સમુદાયમાં ધર્મ, ભાષા, પોશાક, રીત રિવાજો, માન્યતાઓ, મૂલ્યો, ઉત્સવોની ઉજવણી, કેટલેક અંશે વ્યવસાય વગેરેમાં એક વિધતા છે. કોઈક વાર કેટલીક બાબતોમાં વિવિધતા કે તફાવત હોય છે, પરંતુ તેનું સ્વરૂપ ગૌણ હોય છે. ગ્રામની એક વિધતા એકતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પાંચમું, કૃષિ આધારિત અર્થવ્યવસ્થા. તો ગ્રામ સમુદાયના લોકોનો મુખ્ય વ્યવસાય કૃષિ છે. મોટાભાગના લોકોનું જીવન કૃષિ પર આધારિત છે. ગ્રામજનોના મોટાભાગના વ્યવસાયો કૃષિના વ્યવસાય સાથે સંકલિત હોય છે. આમ ગ્રામ જીવનની અર્થવ્યવસ્થા કૃષિ પર આધારિત છે. છઠ્ઠું, જ્ઞાતિ વિભાગો. તો ગ્રામ સમુદાયમાં જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે દરજ્જાના તફાવતો છે. જ્ઞાતિઓના પાયા પર ભેદભાવો છે. આમ છતાં બધી જ્ઞાતિઓ વ્યાવસાયિક સેવાઓ દ્વારા પરસ્પર અવલંબિત હોય છે. ગ્રામ સમુદાયમાં કૃષિ આધારિત સામાજિક વર્ગરચના જોવા મળે છે, જેમાં મુખ્યત્વે સમૃદ્ધ, મધ્યમ અને નાના ખેડૂતોનો વર્ગ તથા ખેત મજૂરોનો સમાવેશ થાય છે. કુટુંબવાદ. ગ્રામ સમુદાયમાં સંયુક્ત કુટુંબ પ્રથા અસ્તિત્વ ધરાવે છે. કુટુંબ ગામના સામુદાયિક જીવન પર સર્વાંગી અસર ઉપજાવે છે. કુટુંબ બાળ પ્રજનન, બાળકનું સામાજિકીકરણ, સામાજિક નિયંત્રણ, સંસ્કૃતિનું સંક્રમણ વગેરે કાર્ય કરે છે. તો આમ ગામના સામાજિક સંબંધો પર કૌટુંબિક સંબંધોનો પ્રભાવ વિશેષ હોય છે. ગ્રામીણ ધર્મ. ગ્રામવાસીઓ પ્રકૃતિની નિકટ હોવાથી તેમણે પ્રકૃતિના વિવિધ તત્વોને ધર્મમાં સ્થાન આપ્યું છે. ગ્રામીણ ધર્મ સૂર્ય, પાણી, જમીન, પશુ વગેરે પ્રકૃતિના તત્વો સાથે સંબંધિત છે. પ્રકૃતિના વિવિધ તત્વોની પૂજા અર્ચના અને આરાધના કરે છે. કુદરતી આફતોના કારણે તેઓ નસીબવાદી વલણ ધરાવતા હોય છે. જ્ઞાતિ પંચ, ગ્રામ પંચ. તો ગ્રામ સમુદાયમાં જ્ઞાતિ પંચ અને ગ્રામ પંચ સામાજિક નિયંત્રણનું કાર્ય કરે છે. જ્ઞાતિ પંચ જ્ઞાતિએ નક્કી કરેલા નિયમોનું પોતાની જ્ઞાતિના સભ્યો પાસે પાલન કરાવે છે અને ગ્રામ પંચમાં બધી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ હોય છે. ગ્રામ પંચ ગ્રામજનોના આર્થિક, સામાજિક તથા અન્ય સ્થાનિક ઝઘડાઓનો નિકાલ કરે છે. આઝાદી પછી પંચાયતી રાજનો અમલ થતા કાનૂની ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવતા ગ્રામ પંચની સત્તાઓ ઘટી છે. ગ્રામ સમુદાય ભૌગોલિક રીતે ક્યાં આવેલો છે તેના પર તેના લક્ષણોનો આધાર છે. જો તે નગર સમુદાયથી નજીક અને વાહન વ્યવહારથી જોડાયેલો હોય તો તેના લક્ષણોમાં ઘણું પરિવર્તન જોવા મળે છે. જો ગ્રામ સમુદાય નજીક સમુદાય કે વિકસિત સમાજથી દૂર હોય તો ઉપર જણાવ્યા મુજબના ગ્રામ સમુદાયના લક્ષણો જોવા મળે છે. ચોથું, શહેર સમુદાયના લક્ષણો સમજાવો. જુલાઈ 19માં પૂછાયું છે. તો શહેર માટે નગર શબ્દ પ્રચલિત છે. શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકોના બનેલા સમુદાયને શહેર સમુદાય કે નગર સમુદાય કહે છે. ભારતમાં પ્રાચીન સમયથી નગર સમુદાયનું અસ્તિત્વ છે. પ્રાગ ઐતિહાસિક સમયમાં મોહેન્જો-દડો અને હડપ્પા જેવા નગરો હતા જ. વૈદિક સમયમાં કાશી, પ્રયાગ અને અયોધ્યા જેવા નગરો વિકસ્યા હતા. મૌર્ય યુગ અને ગુપ્ત યુગ દરમિયાન પાટલીપુત્ર, તક્ષશિલા, ઉજ્જૈન, વૈશાલી, નાસિક, ભરૂચ, કન્યાકુમારી વગેરે નગરોનો ઉદય થયો. મુસ્લિમ શાસન દરમિયાન દિલ્હી, આગ્રા, ફિરોજપુર, દૌલતાબાદ, અમદાવાદ વગેરે નગરોનો વિકાસ થયો. અંગ્રેજ અમલ દરમિયાન કલકત્તા, મુંબઈ, ચેન્નઈ, કાનપુર વગેરે નગરોનો ઉદય થયો. આઝાદી પછી ચંડીગઢ, ગાંધીનગર વગેરે નગરો અસ્તિત્વમાં આવ્યા. નગર સમુદાયના લક્ષણો. સમાજશાસ્ત્રી કિંગસ્લે ડેવિસના મતે નગર સમુદાયના લક્ષણો નીચે મુજબ છે, જેમાં પહેલું, અનેક વિધતા. નગરનું કદ વિશાળ હોય છે અને ગીચ વસ્તી હોય છે. નગર સમુદાય જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, ધર્મ, ભાષા, પ્રદેશ, વ્યવસાય તેમજ સામાજિક અને સાંસ્કૃતિક રિવાજોની દ્રષ્ટિએ એકબીજાથી ભિન્નતા ધરાવતો સમુદાય છે. નગર સમુદાયમાં વ્યક્તિ વચ્ચે અનેક વિધતા વિશેષ પ્રમાણમાં હોય છે. દૂરવર્તી સંબંધો. નગર એ દૂરવર્તી સમુદાય છે. નગરવાસીઓ વચ્ચે ગાઢ અને નિકટના સંબંધોનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. તેમનામાં માત્ર ભૌતિક નિકટતા હોય છે. તેમની વચ્ચેના સંબંધો ખપ પૂરતા અને ચોક્કસ સંદર્ભના હોય છે. તેમની વચ્ચેના સંબંધોમાં આત્મીયતા, જવાબદારી અને ત્યાગની ભાવનાને સ્વહિત, ઉપેક્ષા અને અસહિષ્ણુતાનું પ્રમાણ વિશેષ હોય છે. પરસ્પરની નિર્ભરતા અમુક ધ્યેય અને સ્વાર્થ પૂરતી જ હોય છે. તેમના સંબંધોમાં યાંત્રિકતા અને ઔપચારિકતા વધુ હોય છે. વ્યક્તિકરણ. નગર સમુદાયમાં વ્યક્તિનું વ્યક્તિકરણ થાય છે. સામાન્ય રીતે નગર સમુદાયના લોકો સ્વકેન્દ્રિત હોય છે. આથી શહેરમાં વ્યક્તિને અન્ય વ્યક્તિઓ પાસેથી આત્મીયતા કે હૂંફ મળતા નથી. નગરમાં વ્યક્તિને તેની કારકિર્દી અને હિતોનું રક્ષણ કરવાનું આયોજન તેણે જાતે જ કરવાનું હોય છે. જીવનમાં આવતી મુશ્કેલીઓને પોતે જ દૂર કરી ધ્યેય પ્રાપ્ત કરવા વ્યક્તિએ એકલાએ જ પ્રયત્ન કરવો પડે છે.
કપરા સમયમાં તેને અન્ય વ્યક્તિઓ તરફથી ઉપર છેલ્લી અને ખપ પૂરતી હમદર્દી મળે છે. પરિણામે નગરવાસી મોટે ભાગે એકલતાનો અનુભવ કરે છે. વ્યક્તિનું વ્યક્તિ તરીકેનું અસ્તિત્વ નગરવાસીઓની પારસ્પરિક અપરિચિતતા વચ્ચે અદૃશ્ય થઈ જાય છે. ચોથું છે સામાજિક ગતિશીલતા. તો સામાજિક ગતિશીલતા એ નગર સમુદાયની અગત્યની ખાસિયત છે. નગરમાં વ્યક્તિની ગતિશીલતાને પ્રોત્સાહન મળે છે. નગર સમુદાયમાં વ્યક્તિને પુરુષાર્થ, શિક્ષણ, વ્યવસાય, તાલીમ વગેરે દ્વારા ઊંચી સામાજિક ગતિશીલતા પ્રાપ્ત કરવાની વિપુલ તકો મળે છે. નગર સમુદાયમાં પ્રાપ્ત દરજ્જા વધુ મહત્વના હોય છે. નગરમાં વ્યક્તિની સામાજિક સ્થિતિ અને પ્રતિષ્ઠા, તે પોતે શું કામ કરે છે, તેની જીવનશૈલી કેવી છે, તેનું વ્યક્તિત્વ કેવું છે વગેરેના સંદર્ભમાં નક્કી થતી હોય છે. તેથી નગર સમુદાયમાં વ્યક્તિને તેના જીવનકાળ દરમિયાન પોતાની સ્થિતિ સુધારવાની અનેક તકો મળે છે. નગર સમુદાયના સમાજ જીવનમાં સ્પર્ધાનું તત્વ વિશેષ હોય છે. કેટલીક વાર નિષ્ફળતાઓ મળતા પ્રાપ્ત કરેલો સામાજિક દરજ્જો ગુમાવવાની શક્યતાઓ પણ રહે છે. પાંચમું છે દૂરવર્તી સામાજિક નિયંત્રણ. તો નગર સમુદાય વિશાળ અને દૂરવર્તી સમુદાય હોવાથી એકબીજાના વ્યવહારનું નિયમન કરવા માટે સામાજિક નિયંત્રણના ઔપચારિક કે પરંપરાગત સાધનો અસરકારક બનતા નથી. નગર સમુદાયમાં સામાજિક નિયંત્રણ અને સામુદાયિક સંગઠન જાળવવા, નગરજનોના જાનમાલ, હકો અને હિતો વગેરેનું રક્ષણ કરવા કાયદો, પોલીસ તંત્ર, કોર્ટ, ગુપ્તચર વિભાગ, વહીવટી વિભાગ વગેરે દૂરવર્તી સામાજિક નિયંત્રણ હોય છે. નગર સમુદાયમાં ગ્રામ સમુદાયની સરખામણીમાં ધોરણભંગ, વર્તન છુપાવવાની તક વધુ હોય છે. નગરમાં વ્યાવસાયિક સંગઠનો અને સ્વૈચ્છિક મંડળો પોતાના સભ્યો પર આચાર સંહિતા દ્વારા સામાજિક નિયંત્રણનું કાર્ય કરે છે. સામાજિક સહિષ્ણુતા. તો નગર સમુદાયમાં અમુક વર્તનો અને વિવિધતાઓ પ્રત્યે નગરજનોમાં સહિષ્ણુતા કેળવાય છે. નગર સમુદાયમાં વ્યક્તિ પોતાના કરતા ભિન્ન જીવનશૈલી, જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, કોમ, આચાર વિચાર, વ્યવહારો, વલણો, અભિપ્રાયો, સંસ્કૃતિ વગેરે પ્રત્યે સુગ કે તિરસ્કાર રાખ્યા વિના ઉદારતા કે સમભાવ રાખી પોતાનામાં સમાવી લે છે. પરસ્પરની સામાજિક અને સાંસ્કૃતિક ભિન્નતા તેમના રોજિંદા જીવનમાં અવરોધક બનતી નથી. એકબીજાથી તદ્દન અલગ પડતા જૂથોના નગરજનો પારસ્પરિક સહિષ્ણુતા અને શિષ્ટાચાર સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. સાતમું સ્થાનિક પૃથકતા. નગર સમુદાય નગરના જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં વિભાજિત થાય છે. નગરના અમુક વિસ્તારો વેપાર, વાણિજ્ય તથા ઉદ્યોગ ધંધાનું કેન્દ્ર હોય છે. નગરના અમુક વિસ્તારોમાં રહેઠાણ, મનોરંજન, શિક્ષણ, વહીવટી કાર્યાલયો, ચિકિત્સાલયો, ધર્મ, અવરજવર માટેના કેન્દ્રો વગેરે વિકસ્યા હોય છે. યંત્રવત જીવન. માનવીનું યંત્રવત જીવન એ નગર સમુદાયની ખાસિયત છે. નગરજનોનું જીવન ઘડિયાળના કાંટાની જેમ સંચાલિત થતું હોય છે. બરાબર, ઘડિયાળના કાંટે ચાલતું હોય છે. નગરમાં વસવાટ કરતી વ્યક્તિ માનસિક રીતે સતત વ્યગ્રતા, તંગદિલી અને સંઘર્ષનો અનુભવ કરતી હોય છે. સ્વૈચ્છિક સંગઠન. નગર સમુદાયમાં સેવા અને માનવતાવાદી સ્વૈચ્છિક સંગઠનો અસ્તિત્વમાં આવ્યા છે. નગરમાં કુટુંબના કેટલાક કાર્યો જેવા કે શિક્ષણ, મનોરંજન, તબીબી સારવાર, આર્થિક સેવાઓ વગેરે સ્વૈચ્છિક સંગઠનો દ્વારા પૂરા પાડવામાં આવે છે. નગરજનો પોતાના રસ અને સામાજિક દરજ્જાને અનુરૂપ અનેક સ્વૈચ્છિક સંગઠનો સ્થાપે છે. દાખલા તરીકે રમતગમતના સંગઠન, મહિલા સંગઠન, ધાર્મિક સંગઠન, જ્ઞાતિ સંગઠન વગેરે. આગળ વર્તમાનમાં મહાનગરોમાં લગ્ન, યજ્ઞોપવિત્ર, જન્મદિન વગેરેની ઉજવણીના સમારોહમાં વેપારી ધોરણે સેવા આપતા સંગઠનો સ્થપાયા છે. સ્વૈચ્છિક સંગઠનો વ્યક્તિને સામાજિક, આર્થિક અને માનસિક સલામતી પૂરી પાડે છે. વર્તમાન સમયમાં ભારતમાં નગરીકરણ વધતું જાય છે. નગરના સ્વરૂપ અને આકાર બદલાવા લાગ્યા છે. વસ્તી ગીચતા અને વૈવિધ્યમાં વૃદ્ધિ થવા લાગી છે. નગર સમુદાયમાં ગંદા વસવાટો, વાહન વ્યવહાર, ધોરણભંગ, પ્રદૂષણ વગેરે સમસ્યાઓ ઉદ્ભવી છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો, જેમાં પહેલું ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા સ્પષ્ટ કરો. તો માનવી સામાજિક પ્રાણી છે. વ્યક્તિ અને સમાજ પરસ્પર સંબંધિત છે. વ્યક્તિ વિનાના સમાજની કલ્પના થઈ શકતી નથી. સમાજ વગર માનવીની સભ્યતા કે સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવી શકતી નથી. સંસ્કૃતિ માનવ સમાજનું આવશ્યક લક્ષણ છે. માનવીના સામાજિક સંબંધોની રચના સંસ્કૃતિ દ્વારા જ થાય છે. ધર્મ, ભાષા, રીત રિવાજો, સંસ્થાઓ, ધોરણો, મૂલ્યો, આદર્શો, કાયદા વગેરે સંસ્કૃતિના વિવિધ તત્વો
માનવીનું સામાજિક જીવન શક્ય બનાવે છે. સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ શબ્દનો આપણે અનેક અર્થમાં ઉપયોગ કરીએ છીએ. કોઈ એક માનવ સમાજમાં બૌદ્ધિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે તે સમાજની સંસ્કૃતિ કહીએ છીએ. પરંતુ સમાજશાસ્ત્રમાં સંસ્કૃતિ એક વિભાવના છે. સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ સંસ્કૃતિ એટલે લાંબા સમયથી સમૂહમાં રહેતા માનવીઓએ સમાજના સભ્યો તરીકે બનાવેલી વસ્તુઓ, વિકસાવેલ સર્વમાન્ય વિચારો, માન્યતાઓ, રહેણીકરણીની અને વર્તન વ્યવહારની રીતો, સામાજિક ધોરણો અને રચનાઓ, આ સર્વનો સંગ્રહ એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. તેમાં જ્ઞાન, માન્યતા, કલા, નીતિ, કાયદો, રિવાજ અને સમાજના સભ્ય તરીકે માનવીએ પ્રાપ્ત કરેલી યોગ્યતાઓ તથા ટેવોનો સમાવેશ થાય છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો અભ્યાસ હજારો વર્ષ જૂનો છે. અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ નામશેષ બની ગઈ, પરંતુ ભારતીય પ્રજાએ પોતાનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે. વિશ્વમાં ભારતની સંસ્કૃતિ પ્રાચીન અને ભવ્ય ગણાય છે. સંસ્કૃતિની વ્યાખ્યા. સામાજિક શાસ્ત્રોના જ્ઞાનકોશમાં વિશ્વ પ્રસિદ્ધ માનવશાસ્ત્રી મેલાનોવસ્કીએ આપેલી સંસ્કૃતિની વ્યાખ્યા મુજબ સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજાર, સાધનો, હથિયારો, ચીજ વસ્તુઓ, ટેકનિકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપતા જણાવે છે કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ હૃદય અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે. ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે. જ્ઞાન અને વિજ્ઞાનનું સંયોજન કરી સંસારમાં સંવાદિતા ફેલાવવાનો પ્રયત્ન કરનારી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિએ નિરંતર જ્ઞાનની શોધ કરવા સતત આગળ વધતી જગતમાં જે કંઈ સુંદર, શિવ અને સત્ય છે તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. બીજો પ્રશ્ન, આદિવાસી કલા સંસ્કૃતિની સમજૂતી આપો. આદિવાસીઓ જે કાર્ય કરતા હોય છે તે ખૂબ જ સાહજિક અને સ્વાભાવિક હોય છે. તેઓ તેમની કલાને સૌંદર્ય નિર્માણનું સાધન સમજતા નથી. આદિવાસીઓ માટે કલા એ એમના જીવનનો એક ભાગ છે. આદિવાસી સંસ્કૃતિમાં કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે, જેમ કે માધ્યમ, સાધનો, પ્રક્રિયા, ઉપયોગ, શિક્ષણ, જીવન તત્વ, સાતત્ય, સહવાણી અને વિજ્ઞાન. રાઠવાઓના પિઠોરાના ચિત્રો, ચૌધરીઓના નવાના ચિત્રો, કુંકણીઓના પસલી, ભીલોના ભારાડી અને ભીલ ગરાસિયાના ગોત્રજના ચિત્રો વગેરે ચિત્રોના અનેક સ્વરૂપો આદિવાસી ચિત્રકલાની ભેટ છે. ગીત, સંગીત અને નૃત્ય આદિવાસીઓની જીવન સંસ્કૃતિના મહત્વના અંશો છે. આદિવાસીઓના આર્થિક રીતે વિષમ જીવનમાં ગીત, સંગીત અને નૃત્ય નવી ચેતના, ઉલ્લાસ અને પ્રાણ સિંચવાનું કામ કરે છે. આદિવાસીઓના વિશિષ્ટ માટીકલા સંસ્કૃતિ જોવા મળે છે. તેઓ માટીમાંથી વાસણો, રમકડા, દેવમૂર્તિ બનાવે છે. ગુજરાતમાં ઠેર ઠેર માટીના ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ, મહિલા મૂર્તિ વગેરે દેવને ચડાવે છે. આ સૌ પ્રકૃતિના અંશ છે. તેઓ ભાવ અને વિચાર આદિવાસી કલા સંસ્કૃતિમાં છે. આદિવાસી સમુદાયની વિસ્તૃત સમજ આપો. તો ગ્રામ સમુદાય અને નગર સમુદાયથી જુદી વિશિષ્ટ સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક જીવનશૈલી ધરાવતો સમુદાય એટલે આદિવાસી સમુદાય તરીકે ઓળખાય છે. પ્રાથમિક કક્ષાનું સામુદાયિક જીવન જીવતા આદિવાસી સમુદાય ભારતમાં વસવાટ કરે છે. ભારતના બંધારણની કલમ 342(1) અનુસાર આદિમ જાતિઓ, આદિવાસીઓ કે આદિમ સમુદાયને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી તરીકે ઓળખવામાં આવે છે. સમુદાયના સંદર્ભમાં આદિવાસીઓ, સમુદાયના સંદર્ભમાં આદિવાસીઓ સમાજની સમજૂતી નીચે પ્રમાણમાં છે. પહેલું, નિશ્ચિત ભૌગોલિક સ્થાન. તો આદિવાસીઓ ભારતના જુદા જુદા પ્રદેશમાં પથરાયેલા હોવા છતાં દરેક આદિવાસી સમુદાય નિશ્ચિત ભૌગોલિક સ્થાનમાં પેઢી દર પેઢીથી વસવાટ કરે છે. વસવાટના સ્થાન સાથે તેમનો ગાઢ સંબંધ હોય છે. ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાથી શરૂ કરીને ડાંગ જિલ્લા સુધીની ઉત્તર પૂર્વ પટ્ટીમાં મોટા ભાગના આદિવાસી સમુદાય વસવાટ કરે છે. તેમના નિશ્ચિત ભૌગોલિક વસવાટના સ્થાનને મૂળ વતન તરીકે ઓળખવામાં આવે છે. બીજું, વિશિષ્ટ નામ. પ્રત્યેક આદિવાસી સમુદાયને પોતાનું આગવું પ્રાદેશિક નામ હોય છે. જુદા જુદા આદિવાસી સમુદાયને પોતાના વિશિષ્ટ નામ હોય છે. જેમ કે ગુજરાતમાં ભીલ, દુબળા, બાવચા વગેરે વિશિષ્ટ નામ આદિવાસી સમુદાયની ઓળખ આપે છે. ત્રીજું, સમાન ભાષા કે બોલી. દરેક આદિવાસી સમુદાયને તેમની પોતાની ચોક્કસ ભાષા કે બોલી હોય છે. ગુજરાતમાં ડાંગી, ભિલોડી, કોંકણી, ભીલી, વારલી, માવચી, કોલચી, કાથોટી, કોટવાલી વગેરે બોલીઓ છે. મોટાભાગના આદિવાસી સમુદાયમાં લિપિનો અભાવ છે.
ચોથું, સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પરાવલંબન. આદિવાસી સમુદાય સાદો અને એક વિધતા વાળો છે. ભાષા, વ્યવસાય, કુટુંબ વ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા, આનંદ પ્રમોદના સાધનો વગેરેમાં એક વિધતા હોય છે. સમાજશાસ્ત્રી ઇમાઇલ દર્ખાઇમ આદિવાસી સમુદાયની એકતાને યાંત્રિક એકતા તરીકે વર્ણવે છે, કારણ કે તેમાં રહેલા જૂથો એકબીજા સાથે યંત્રવત રીતે જોડાયેલા હોય છે. મોટાભાગના આદિવાસીઓ સમાન વ્યવહાર કરે છે, દાખલા તરીકે સામુદાયિક ખેતી, પશુપાલન, કુદરતી ખાદ્ય સંકલન વગેરે. દરેક કુટુંબ પોતાનું જીવન નિર્વાહ પોતાની સામુદાયિક આર્થિક પ્રવૃત્તિ દ્વારા કરે છે, જેમાં સાદું શ્રમ વિભાજન હોય છે. આદિવાસીઓ પોતાની સામુદાયિક ભાવના જળવાઈ રહે તે માટે તહેવારો, ઉત્સવો, આનંદ પ્રમોદ કે મનોરંજનની પ્રવૃત્તિઓ સમૂહમાં કરે છે. આદિવાસીઓના નૃત્ય પણ વ્યક્તિગત હોતા નથી. દાખલા તરીકે અસમનું બિહુ, ગુજરાતનું ડાંગી વગેરે. તેમના નૃત્યોમાં પ્રાદેશિક વિવિધતા હોય છે. વિશ્વના કોઈ પણ આદિવાસી સમુદાયમાં નૃત્ય હંમેશા સામુદાયિક સ્વરૂપનું જ હોય છે. સામાજિક રીત રિવાજો અને પરંપરાઓ પણ સમુદાયને મહત્વ આપે છે. ધાર્મિક આચરણમાં સમુદાયની રીતો મહત્વની હોય છે. આદિવાસી સમુદાયમાં પારસ્પરિક સાથ સહકારમાં સગપણના સંબંધીઓની ભૂમિકા ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. આદિવાસીઓનું સમગ્ર જીવન સગાઈ સંબંધોના ગુંફનને આધારે ગોઠવાયેલું હોય છે. તેમનામાં સગપણ વ્યવસ્થા વધુ વિકસિત હોય છે. આદિવાસી સમુદાયમાં જીવનના દરેક ક્ષેત્રે ધર્મનું વિશિષ્ટ સ્થાન છે. તેઓ જન્મ, લગ્ન અને મૃત્યુ પ્રસંગે તેમની ધાર્મિક માન્યતાઓ મુજબ વિધિ વિધાનો કરે છે. આદિવાસીઓ મોટે ભાગે પ્રકૃતિના તત્વોને દેવી દેવતાઓ માનીને પૂજે છે. આદિવાસીઓ ભૂત, પ્રેત, ડાકણ અને અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓમાં વિશ્વાસ ધરાવે છે. આ બધાના પ્રકોપથી બચવા માટે તેઓ વિધિ વિધાનો કરી તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરે છે. સામુદાયિક ભાવના વધારવા ધર્મની રીતોમાં ઉપાસના, માન્યતા અને મૂલ્યો મહત્વના હોય છે. યુવા ગૃહો. કેટલાક આદિવાસી સમુદાયમાં યુવાનો માટે અલગ યુવા ગૃહો હોય છે. યુવા ગૃહોમાં આદિવાસી યુવાનોને સામુદાયિક શિક્ષણ આપવામાં આવે છે. આ યુવા ગૃહોમાં શિકાર કે જીવન નિર્વાહની રીતોની તાલીમ આપવામાં આવે છે. યુવા ગૃહો દ્વારા આદિવાસી યુવાનોનું સમાજના ધોરણો અનુસાર સામાજિકરણ કરવામાં આવે છે. સામાજિક નિયંત્રણ. આદિવાસી સમુદાયનું સંચાલન એક મુખ્ય વ્યક્તિ દ્વારા થાય છે, જે જૂથનો વડો કે સરદાર હોય છે. તેની જવાબદારી સમગ્ર સમુદાયને નિયંત્રિત કરવાની છે. જૂથનો વડો સમુદાયના નીતિ, નિયમો કે ધોરણો ઘડે છે, જે સમુદાયના સભ્યોના વર્તનને નિયંત્રિત કરે છે. સમુદાયના બધા સભ્યોએ સમુદાયના નિયમોનું પાલન કરવાનું હોય છે. એવી માન્યતા પ્રવર્તે છે કે સમુદાયનો કોઈ પણ સભ્ય જો ધોરણ ભંગ કરે તો તેનાથી સમગ્ર સમુદાયને નુકસાન થાય છે. સમુદાયના ધોરણોનો ભંગ કરનાર વ્યક્તિને કડક સજા કે શિક્ષા કરવામાં આવે છે. ગંભીર પ્રકારના ધોરણ ભંગના સંજોગોમાં વ્યક્તિને સમુદાયથી અલગ કરવામાં પણ આવે છે. આદિવાસી સમુદાય પ્રાથમિક સાદો સમુદાય છે. તેમની વિશિષ્ટ આગવી સંસ્કૃતિ, પ્રાથમિક કક્ષાનું શ્રમ વિભાજન, વધારે મજબૂત સગપણ જૂથો, કોઈ એક જ વ્યક્તિના હાથમાં સમુદાયની સત્તા વગેરે વિશિષ્ટ લક્ષણો છે. ચોથો સવાલ, ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ માર્ગી સ્વરૂપ સમજાવો, જે માર્ચ 2019માં પૂછાયો છે. ભારતીય સંસ્કૃતિને 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલું પ્રશિષ્ટ ભદ્રવર્ગીય માર્ગી પરંપરા, બીજું લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા અને ત્રીજું આદિવાસી સંસ્કૃતિ. પ્રશિષ્ટ ભદ્રવર્ગીય માર્ગી પરંપરા. ભારતીય સંસ્કૃતિની પ્રશિષ્ટ ભદ્રવર્ગીય માર્ગી પરંપરામાં વિવિધ વિદ્યા શાખાઓ, ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે. જેમાં પેલું ધર્મશાસ્ત્ર, ધર્મ સંબંધિત વિગતો, નીતિશાસ્ત્ર, આચાર સંબંધી વિગતો, આકાશ વિજ્ઞાન અને જ્યોતિષશાસ્ત્ર, અવકાશ સંબંધી અને જ્યોતિષ સંબંધી વિગતો, દર્શનશાસ્ત્ર, તત્વજ્ઞાન સંબંધી વિગતો, સંગીત શાસ્ત્ર, સંગીત સંબંધિત વિગતો, નાટ્યશાસ્ત્ર, નાટ્ય વિદ્યા સંબંધી વિગતો, વ્યાકરણ શાસ્ત્ર, વ્યાકરણ સંબંધી વિગતો, ઔષધ વિજ્ઞાન, આયુર્વેદ સંબંધી વિગતો, વાસ્તુ અને શિલ્પ સ્થાપત્ય, શિલ્પશાસ્ત્ર, વાસ્તુ અને શિલ્પ સંબંધી વિગતો. તો ઉપરયુક્ત વિવિધ શાસ્ત્રો મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા હોવાથી આ પરંપરા પ્રશિષ્ટ પરંપરા તરીકે ઓળખાય છે. જુદા જુદા ગ્રંથોમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓની શાસ્ત્રીય ચર્ચા કરવામાં આવી છે. તેનું મૂળભૂત સાતત્ય આજે પણ જળવાઈ રહ્યું છે. આ પરંપરામાં વિષયોની કુશળતા પ્રાપ્ત કરવા માટે તે વિષયની તાલીમ લેવી અનિવાર્ય હતી. તાલીમ પ્રાપ્ત કર્યા પછી સાધના અને રિયાઝનું વિશેષ મહત્વ હતું. આ પરંપરાના વિવિધ શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં રચાયેલા હતા. સંસ્કૃત ભાષા જન સામાન્યની ભાષા ન હોવાને કારણે આ પરંપરાનો લાભ બહુજન સમાજ કે મહિલાઓ લઈ શક્યા નહીં. આ પરંપરામાં ઐતિહાસિક પ્રક્રિયાઓને કારણે ભિન્ન ભિન્ન ધર્મો
અને સંપ્રદાયના તત્વો ઉમેરાતા ગયા. આમ વિશિષ્ટ ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયો. ત્યાર પછી હિન્દુ સમુદાયની સમજૂતી આપો. એ પણ વિદ્યાર્થી મિત્રો પૂરક પરીક્ષામાં 3 વાર પૂછાઈ ગયો છે 2018, 19 ને 20માં. તો હિન્દુ ધર્મ જગતનો જૂનામાં જૂનો અને સતત વિકસતો રહેલો ધર્મ છે. હિન્દુ ધર્મ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે. તે માને છે કે કોઈને કોઈ સ્વરૂપે ઈશ્વર સર્વવ્યાપક છે. હિન્દુ સમુદાય કોઈ એક ઈશ્વરમાં વિશ્વાસ ધરાવતો નથી. હિન્દુ જીવન પદ્ધતિ શ્રદ્ધા અને ઉપાસનાની બાબતમાં પરિવર્તનશીલ છે. સંપ્રદાયો અને ઉપાસનાની વિવિધતાઓ એ હિન્દુઓની ખાસ વિશેષતા છે. જ્ઞાતિ વ્યવસ્થા અને સંયુક્ત કુટુંબ પ્રથા એ હિન્દુઓની મૂળભૂત સંસ્થાઓ છે. હિન્દુ ધર્મનું સભ્યપદ વ્યક્તિને જન્મથી પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મના સંપ્રદાયો અને જ્ઞાતિઓની વિવિધતા હોવા છતાં મુખ્ય 3 સિદ્ધાંતો જોવા મળે છે. પેલું ધર્મ, બીજું કર્મ, ત્રીજું મોક્ષ. પેલું ધર્મ. ધર્મ એટલે કર્તવ્યના પાલનથી પ્રાપ્ત થતો નૈતિક લાભ. કર્તવ્યરૂપ સદાચારનું પાલન કરવું અને તેને અનુરૂપ સદગુણો કેળવવા એ હિન્દુ ધર્મની દ્રષ્ટિએ માનવના જીવનનું ધ્યેય છે. આમ ધર્મ એક નૈતિક શક્તિ છે અને તે સમસ્ત વિશ્વને એકત્રિત રાખે છે. બીજું કર્મ. કર્મના સિદ્ધાંત પ્રમાણે દરેક વ્યક્તિએ પોતાના પુણ્ય કર્મો કે પાપ કર્મોનું ફળ ભોગવવું પડે છે. જે નિયમ અનુસાર આ પ્રમાણે બને છે તેને કર્મનો નિયમ કહે છે. કર્મનો નિયમ જણાવે છે કે માનવીએ કરેલું કોઈ પણ કર્મ વ્યર્થ જતું નથી. વ્યક્તિને પોતાના કર્મોથી કદાપી છુટકારો મળતો નથી. મોટે ભાગે વ્યક્તિને પોતાના કર્મોનું ફળ આ જ જીવનમાં જ ભોગવવું પડે છે. મોક્ષ. મોક્ષ એટલે જન્મ મૃત્યુના બંધનથી કાયમ માટેની મુક્તિ અને શાશ્વત આનંદની પ્રાપ્તિ. હિન્દુ ધર્મ ગ્રંથોમાં આદર્શ હિન્દુ માટેના 16 સંસ્કારોનું વિવેચન કરવામાં આવ્યું છે. મોટે ભાગે એમાંના 3 સંસ્કારો વધુ પ્રચલિત છે: જન્મ સંસ્કાર, લગ્ન સંસ્કાર અને મૃત્યુ સંસ્કાર. હિન્દુઓમાં મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. હિન્દુ પરિવારે મુખ્ય 3 પ્રકારના કાર્યો કરવાના હોય છે. પેલું જીવન સંબંધી કાર્યોમાં 16 સંસ્કારોનો સમાવેશ થાય છે. બીજું કૌટુંબિક કાર્યોમાં કેટલાક વ્રત કરવાના હોય છે, જેમ કે ભાઈબીજ અને રક્ષાબંધન, કડવા ચોથ અને જીવ વ્રત. ત્રીજું વર્ષ દરમિયાન આવતા તહેવારોની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવી. દાખલા તરીકે દિવાળી, દશેરા, હોળી, ઓણમ, મકર સંક્રાંતિ, વૈશાખી, મહાશિવરાત્રી, નવરાત્રી, જન્માષ્ટમી, રામનવમી વગેરે. હિન્દુઓ ભારતમાં આવેલા પવિત્ર તીર્થ સ્થાનોના દર્શન કરવા જાય છે. પ્રયાગ, વારાણસી, હરિદ્વાર, મદુરાઈ, પુરી, દ્વારકા, બદ્રીનાથ, કેદારનાથ, મથુરા, તિરુપતિ, વૈષ્ણવદેવી, અંબાજી વગેરે હિન્દુઓના ધાર્મિક સ્થળો છે. હિન્દુઓ તહેવારોના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. પવિત્ર નદીઓના જળથી પૂર્વજોને અર્ધ્ય આપવામાં આવે છે. હિન્દુઓ ગરીબો તથા ધાર્મિક સંતોને દાન આપે છે. હિન્દુ ધર્મમાં ગુપ્ત દાનનું વિશેષ મહત્વ છે. ધર્મસ્થાનોમાં સેવા પૂજા કરનારને પૂજારી કહે છે. હિન્દુ ધર્મ 4 સંપ્રદાયમાં વહેંચાયેલો છે. પહેલું શૈવ સંપ્રદાય, તેઓ શિવની પૂજા આરાધનામાં માને છે. બીજું વૈષ્ણવ સંપ્રદાય, તેઓ વિષ્ણુની પૂજા આરાધનામાં માને છે. ત્રીજું શાક્ત સંપ્રદાય, તેઓ શક્તિ એટલે કે દેવી માતાજીની પૂજા આરાધનામાં માને છે. ચોથું સરમાત સંપ્રદાય, તેઓ શિવ, વિષ્ણુ અને શક્તિ એમ ત્રણેયની પૂજા આરાધનામાં માને છે. હિન્દુ ધર્મમાં અનેક સંપ્રદાયો અને પંથો છે. આ સંપ્રદાયો અને પંથોનો વિશાળ હિન્દુ સમાજમાં સમાવેશ થાય છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પહેલું, ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો. તો ભારતીય સંસ્કૃતિના અનેક સ્વરૂપ છે. ભારતીય સંસ્કૃતિની સમજ મેળવવા માટે તેને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું, પ્રશિષ્ટ ભદ્રવર્ગીય માર્ગી પરંપરા. બીજું, લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. ત્રીજું, આદિવાસી સંસ્કૃતિ. બીજો પ્રશ્ન, લોક સંસ્કૃતિના ઉદાહરણો દર્શાવો. તો લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડા, મરસ્યા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો, વસ્ત્રાલંકારો, રમતો, ઘર વખરીની ચીજ વસ્તુઓ, લોક દેવદેવીઓ, રમકડા વગેરે, હથિયાર વગેરે લોક સંસ્કૃતિના ઉદાહરણો છે. આદિવાસીઓની માટીકલાની જાણકારી આપો. તો આદિવાસીઓમાં વિશિષ્ટ પ્રકારની માટીકલા સંસ્કૃતિ જોવા મળે છે. આદિવાસીઓ માટીમાંથી વાસણો, રમકડા, દેવમૂર્તિઓ વગેરે બનાવે છે. ગુજરાતના પોશીના વિસ્તારમાં રહેલા ભીલ ગરાસિયા આદિવાસીઓ પોતાના દેવને માટીના ઘોડાઓ ચડાવે છે. આ ઘોડાઓને તેઓ જીવતા ઘોડાઓ જેટલું જ માન સન્માન આપે છે. ગુજરાતમાં લગભગ બધી જ જગ્યાએ આદિવાસીઓ પોતાના દેવી દેવતાઓને ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ કે મહિલાની માટીની મૂર્તિ ચડાવે છે. આ પ્રથા ચૌધરી, ગામિત, ઘોડિયા, ભીલ, રાઠવા આદિવાસીઓમાં સૌથી વધુ જોવા મળે છે.
આ સૌ પ્રકૃતિના અંશ છે તેવો ભાવ અને વિચાર આદિવાસી સંસ્કૃતિમાં હંમેશા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જો આમાં ટાઈપમાં કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય તો બોલવામાં કંઈ ભૂલ થઈ હોય તે માટે ક્ષમા ચાહીએ છીએ. ચોથું, મુસ્લિમ સમુદાયની સમજૂતી આપો. ભારતમાં મુસ્લિમો કુલ વસ્તીના 14.23% છે. ભારતના બધા રાજ્યોમાં મુસ્લિમોની વસ્તી છે. ભારતીય મુસ્લિમો બે સમુદાયમાં વહેંચાયેલા છે, પેલું સુન્ની અને બીજું શિયા. ભારતમાં શિયા મુસ્લિમોની સરખામણીમાં સુન્ની મુસ્લિમોની સંખ્યા વધુ છે. આગળ, ઇસ્લામ ધર્મ અનુસાર ઈશ્વર એક છે, તેને જીવન સોંપી દેવાથી શાંતિ પ્રાપ્ત થાય છે. ઇસ્લામ એ ઈશ્વર પ્રત્યેનું વ્યક્તિનું આત્મસમર્પણ છે. ઈશ્વરને અરબી ભાષામાં અલ્લાહ કહે છે. ઇસ્લામ ધર્મનું મુખ્ય ધર્મ પુસ્તક કુરાન એ શરીફ છે. જીબ્રાઈલ નામના ફિરસ્તા દ્વારા મોહમ્મદ પૈગંબર પર ખુદાએ મોકલેલા સંદેશાઓનો કુરાનમાં સંગ્રહ છે. આ ગ્રંથમાં ઇસ્લામ ધર્મના સિદ્ધાંતો તથા અલ્લાહના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. મુસ્લિમો આ ગ્રંથ પ્રત્યે માન અને આદર ભાવની લાગણી વ્યક્ત કરવા તેની પાછળ શરીફ વિશેષણ લગાડે છે અને તેને કુરાન એ શરીફ કહે છે. મુસ્લિમોની માન્યતા અનુસાર કુરાન એ શરીફ ઈશ્વરનું શાબ્દિક સ્વરૂપ છે. મુસ્લિમોની ધાર્મિક ક્રિયાઓમાં દૈનિક નમાજ, રોજા અને હજ મુખ્ય છે. પહેલું, દૈનિક નમાજ. નમાજ એટલે ખુદાની બંદગી કે પ્રાર્થના. દરેક પુખ્ત વયના મુસ્લિમ માટે દિવસમાં 5 વખત નમાજ અદા કરવાનું ફરજિયાત છે. નમાજ પહેલા હાથ, પગ, મોં વગેરે પાણીથી ધોઈ સ્વચ્છ કરવાનો આદેશ છે, એને વજુ કહે છે. રોજા. રોજા એટલે ઉપવાસ. દરેક મુસ્લિમે રમજાન માસમાં રોજા રાખવાનું ફરમાન છે. રમજાન મુસ્લિમોનો સૌથી પવિત્ર મહિનો છે. આ માસમાં મુસ્લિમ મહિલા અને પુરુષો સવારથી સાંજ સુધી આત્મશુદ્ધિ માટે રોજા ઉપવાસ કરે છે. રોજા દરમિયાન વ્યક્તિએ પોતાના મનમાં વિકારો પર કાબુ રાખવાનો હોય છે અને અલ્લાહની પ્રાર્થના કરવાની હોય છે. રમજાન માસના 29મા કે 30મા દિવસે ચંદ્ર દર્શન પછી રમજાન ઈદનો તહેવાર મનાવવામાં આવે છે. બધા મુસ્લિમો સામૂહિક પ્રાર્થના માટે મસ્જિદમાં જાય છે. ત્રીજું છે હજ. મક્કાની યાત્રાને હજ કહેવામાં આવે છે. હજને ઇસ્લામ ધર્મમાં સર્વશ્રેષ્ઠ યાત્રા માનવામાં આવે છે. દરેક મુસ્લિમે જિંદગીમાં એકવાર મક્કાની યાત્રા કરવી જોઈએ, કેમ કે તે મોહમ્મદ સાહેબની જન્મભૂમિ છે. મક્કામાં આવેલા પવિત્ર કાબાના પથ્થરના દર્શન કરવાથી હજ થાય છે. જે વ્યક્તિ ભક્તિ અને સદભાવથી હજ કરે છે તેમને પાપમાંથી મુક્તિ મળે છે. મુસ્લિમોએ જન્મથી મૃત્યુ સુધી શરિયતના નિયમોનું પાલન કરવાનું હોય છે. શરિયત સર્વમાન્ય માર્ગ છે. શરિયતના મૂળ તત્વો કુરાનમાં છે. ઇસ્લામની મુખ્ય ધાર્મિક વિધિઓમાં તૌહીદ, નમાજ, રોજા, જકાત અને હજનો સમાવેશ થાય છે. ઇસ્લામના સિદ્ધાંતો અનુસાર આવકનો અમુક ભાગ ફરજિયાત દાન સ્વરૂપે આપવાનો હોય છે. બધી મુસ્લિમ ધાર્મિક બાબતો, લગ્ન અને અન્ય ઉત્સવની ઉજવણી હિજરી પંચાંગ અનુસાર કરવામાં આવે છે. મુસ્લિમોનું નવું વર્ષ મોહરમથી શરૂ થાય છે. રમજાન ઈદ, બકરી ઈદ, મોહરમ વગેરે મુસ્લિમોના પવિત્ર તહેવારો છે. ગુજરાતમાં મુસ્લિમોની કુલ વસ્તીના 9.67% છે. ત્યાર પછી પારસી સમુદાયની સમજૂતી આપો. ભારતમાં પારસીઓનો સમુદાય નાનો છે. પારસી શબ્દ પારસી ભાષા અને સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે. પારસીઓ ભારતમાં 10મી સદીમાં ઈરાનમાંથી આવીને વસ્યા છે. હિન્દુ પ્રજા સાથે આ પારસી પ્રજા દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઈ છે. એક જુદો ધર્મ પાળતી આ પ્રજા સૈકાઓથી કસાય સંઘર્ષ વિના ભારતની અન્ય પ્રજાઓ સાથે વસવાટ કરી રહી છે. ઝરથોસ્તી ધર્મ પારસી પ્રજાનો ધર્મ છે. ઝરથોસ્તી ધર્મ પારસી પ્રજાનો ધર્મ છે. આ ધર્મના સ્થાપકનું નામ અસો પવિત્ર એટલે કે ઝરથુષ્ટ છે. ઝરથોસ્તી ધર્મનું ધર્મ પુસ્તક અવેસ્તા છે. પારસીઓ એક જ ઈશ્વરમાં માને છે અને તે અહુ રમજદના નામે ઓળખાય છે. ઝરથોસ્તી ધર્મમાં અહુ રમજદના પ્રતીક અગ્નિ એટલે કે આતશનું અત્યંત મહત્વનું સ્થાન છે. પારસીઓમાં કસ્તી એટલે કે કમરપટ્ટો પહેરવાનો ધાર્મિક રિવાજ છે. પારસીઓ પવિત્ર અગ્નિની પૂજા કરે છે. તેમના ધર્મસ્થાનને અગિયારી કહે છે. પારસીઓના 3 ધાર્મિક સૂત્રો છે. પહેલું હુમ્ત, સારા વિચારો. બીજું હુક્ત, સારા શબ્દો. અને ત્રીજું હુરસ એટલે કે સારા કર્મો. ખોરદાદ સાલ, પતેતી, જમશેદી, નવરોજ વગેરે તેમના તહેવારો છે. ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં પારસીઓ વસવાટ કરે છે. ભારતના ઔદ્યોગિક વિકાસમાં દાદાભાઈ નવરોજી, બહેરામજી મલબારી, જમશેદજી તાતા વગેરે પારસીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. ચોથું, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલું, સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને
સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગો છે. ત્રીજું, આદિવાસી સંસ્કૃતિની વિશિષ્ટતા જણાવો. તો આદિવાસી સંસ્કૃતિમાં કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો આ મુજબ છે. પહેલું માધ્યમ, બીજું સાધનો, ત્રીજું પ્રક્રિયા, ચોથું ઉપયોગ, પાંચમું શિક્ષણ, છઠ્ઠું જીવન તત્વ, સાતમું સાતત્ય, આઠમું સહવાણી, નવમું વિજ્ઞાન. ચોથું, ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો જણાવો. તો ખ્રિસ્તી ધર્મના મુખ્ય 3 સિદ્ધાંતો છે. પહેલું, ઈશ્વરના પુત્ર અને સંદેશવાહક તરીકે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ, સેવા, અને ત્રીજું પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા. શીખ ધર્મના 5 ક કોને કહે છે? વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ એમપી છે. શીખ ધર્મના 5 કમાં કેસ, કંધો, કડું, કચ્છ અને કિરપાણનો સમાવેશ થાય છે. ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે? તો ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. સમય જતાં તેમાં નવા તત્વો સમાતા ગયા અને આજે 21મી સદીમાં ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાઓને સમાવતી ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. પ્રશ્ન 5, નીચે આપેલા પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે? વિવિધતામાં એકતા. ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે? વૈશ્વિક. લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે? સહિયારું. લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? તો કે મૌખિક. આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે? આપેલા તમામ, એટલે કે જીવન રીતિના, રિવાજોના, માન્યતાના. ભારતમાં બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? તો 25 અથવા તો કલમ 25. પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? અવેસ્તા. યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે? આદિવાસી. ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? ખેતીવાડી ઉપર, એટલે કે કૃષિ ઉપર. ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે? 17.17%. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું બીજું ચેપ્ટર જે આપણું હતું એનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. અને મેં જે વાત કરી એમ તમારે સ્વાધ્યાય કે આ તે બધી વસ્તુ મેળવવી હોય તો આપણી એપ્લિકેશનમાં જઈ તમે તમામ વસ્તુઓ મેળવી શકશો. બરાબર? તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને અમે આવા અવનવા વિડીયો તમને પહોંચાડતા રહીએ. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.